કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। વોર્ડ નંબર 9 માં ભારતીય જનતા પાર્ટી તરફથી અમને 4 જણાને જે ટિકિટ મળી એ બદલ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્યશ્રી, સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર। અને પ્રસાર ચાલુ થઈ ગયા છે। એમાં અમે અત્યારે ત્રીજા દિવસે આજે જાદવજીનગર મધ્ય પ્રચાર કરવા પધારેલા છીએ। કાર્યાલયનું ઓપનિંગ હજી એક બે દિવસ પછી કરશું। જે પ્રચારમાં નીકળ્યા તે પ્રચારમાં પ્રજા તરફથી સારો સહકાર મળી રહ્યો છે અને ખાસ એવી કોઈ તકલીફ દેખાણી નથી અત્યાર સુધી। પ્રજા ભારતીય જનતા પાર્ટીના કામથી ખુશ છે અને કોઈ નાની મોટી તકલીફ હશે તો એ પૂરી કરવા માટે અમે ચારે ચાર નગરસેવકો કટિબદ્ધ રહેશું, એ અમે ખાતરી આપું છું। નવા ઉમેદવારો મળશે। જનરલી ભારતીય જનતા પાર્ટીની એક પ્રણાલિકા હોય છે કે નાનામાં નાના કાર્યકર્તા અને યુવાનોને જોડવા માટે દરેક પ્રકારની હોય છે। વોટ્સઅપ ગ્રુપથી કરીને સક્રિય સભ્ય, પેજ સમિતિ, પેજ પ્રમુખ, એ માધ્યમથી નવા યુવાનોને જોડતા હોઈએ છીએ। એટલે પરિવાર ખૂબ જ મોટો છે ભારતીય જનતા પાર્ટીનો અને પરિવારના હિસાબે આપણે ભારતીય જનતા પાર્ટીમાં સારામાં સારો કાર્યકર્તાઓની ટીમ છે। અત્યારે અમે જે નીકળીએ ત્યારે બધાને એક જ વિનંતી કરી છે કે વોટિંગના દિવસે સવારે વહેલામાં વહેલા વોટિંગ કરી આવો। ઘણીવાર એવું થાય છે કે ગરમીના કારણે બપોરે કોઈ આળસ કરતું હોય ઘરે જ છતાંય વોટિંગ કરવા ન પહોંચ્યા હોય તો એના માટે ખાસ વિનંતી કરી કે સવારના ભાગમાં સારી રીતે વોટિંગ વહેલું થઈ જાય અને વોટિંગ જો વધુ થશે તો જ પ્રજામાં જાગૃતિ આવશે અને પ્રજાને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે વોટિંગ કર્યું અને કોણ કોણ અમારા ઉમેદવાર હતા। ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ રાખીને મને પહેલી વખત ટિકિટ આપી। મને ખૂબ ગર્વ અનુભવ થાય છે અને અમારાથી બનશે એટલા સારા પ્રયત્ન કરશું અને વોર્ડ નંબર 9ના રહેવાસીઓનો પણ ખૂબ જ સારો સાથ ને સહકાર છે। હજી સુધી તો એવા કોઈ પ્રશ્ન આવ્યા નથી, પણ જે નાના મોટા પાણીની કે સમસ્યા હશે એ બાકી બધા અત્યારના પાર્ટીના કામથી બધા સંતુષ્ટ છે। લગભગ સુધી તો પાર્ટીએ કામ કરેલું જ છે, પણ ક્યાંક અધૂરા થશે તો અમે પૂરી કરશું, બનશે એટલા અમારા પ્રયત્ન કરશું। મતદાન કરવા માટે ખાસ એક જ અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને વોર્ડ નંબર 9માં પેનલ ટુ પેનલ મત આપી અને બહુમતીથી વિજય બનાવે। વોર્ડ નંબર 9ના પેનલના જે 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીએ અમને વોર્ડ નંબર 9માં મૂક્યું છે ત્યારે આપ જેમ કહો છો તેમ અગાઉના કાઉન્સિલરોએ અને ભાજપના સરકારે ઘણા બધા કામો કર્યા છે। પ્રતિસાદ બહુ સારો મળે છે। અમે ગમે ત્યાં કોઈ પણ વિસ્તારમાં જઈએ છીએ તો બધા એમ જ કહે છે કે ના, તમને અહીંયા આવવાની જરૂર નથી, કે અમે ભાજપના જ છીએ ને ભાજપને મત આપશું। પણ જે વિકાસના કામો અવિરત ચાલુ છે અને એના પર કાંઈ ખૂટતું હશે તો અમે હજી પણ વધારે કામ કરી અને પ્રજાને બતાવું। પાર્ટીના લીધે અને વર્ષોથી જે કામ કરે છે પાર્ટી, એના વિકાસના કામો, પાર્ટી તો મહાન છે, કાર્યકરો બદલતા રહેશે, પાર્ટીની જે નેમ છે એ તો હંમેશા હર હંમેશ જે પણ કેન્ડિડેટ આવશે એ કામ તો કરે છે, પણ પાર્ટી જે કામો જે પણ વ્યક્તિને મૂકે છે એ પાર્ટી મહાન છે અને પાર્ટીની સાથે બંધાયેલા છીએ અમે અને પાર્ટીના જે પણ નિયમો અને એ હશે અમે પાડીશું અને પ્રજાના વચમાં હજી પણ વધારે કેમ સારા કામો થાય એના માટે અમે કટિબદ્ધ રહીશું। મતદાન કરવા માટે લોકોને એક નમ્ર અપીલ કરવામાં આવી આવે છે કે પેનલ ટુ પેનલ મત કરી અને ભારતીય જનતા પાર્ટીની 4 કમળને આપણે વિજય બનાવીને મૂકીએ।